દાહોદના રાજકારણમાં ગરમાવો કોંગ્રેસના આદિવાસી નેતા મુકેશ ડાંગીનું પક્ષમાં રાજીનામું 10 વર્ષથી જાલોદ કોંગ્રેસમાં વિવિધ હોદ્દાઓ પર હતા કાર્યરત સમાજના કાર્યોમાં વધુ ધ્યાન આપવા માટે કોંગ્રેસ પક્ષ છોડ્યો આદિવાસી હક અને અધિકારની લડત માટે પક્ષમાંથી આપ્યું રાજીનામું પાર્ટીમાં રહી આદિવાસી સમાજના હક અધિકાર માટેની લડતમાં ધ્યાન ઓછું રહેતા નિર્ણય હવે સામાજિક આગેવાન રહીને જનતાના કાર્યો કરવાની ઈચ્છા વ્યક્ત કરી દિલ્હી મુંબઈ કોરિડોર જેવી લડતોમાં સમાજનું હિત જોવાની કરી વાત આંબા બાદ હવે ધારી પંથકના વાતાવરણમાં પણ પલટો ધારીના સરસિયા દલખાણિયા જર અને ગઢિયા સહિતના ગામોમાં વરસાદ કેસર કેરીના ગઢ ગણાતા વિસ્તારોમાં માવઠું પડતા બાગાયતી ખેડૂતો ચિંતાતુર કમોસમી વરસાદને કારણે કેરીના આંબા પરના મોર ખરી જવાની ભીતિ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભરતી મેળો ખેડાના અગ્રણી નેતા ભરતસિંહ પરમારના કોંગ્રેસમાં ઘર વાપસી વર્ષ 2017માં ભાજપની ટિકિટ પર મહુધા બેઠકથી લડ્યા હતા ચૂંટણી અમિત ચાવડાના હસ્તે ખેડાના ભારતસિંહ પરમારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા ભારતસિંહ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે 7 વર્ષ બાદ ભારતસિંહ પરમારે ફરી થામ્યો છે કોંગ્રેસનો હાથ ઠાકોર સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા તો ખોટી ધમકી આપવા વાળાઓને ગેનીબેન ઠાકુરની લલકાર મગજની નસ ખેંચવાનું બંધ કરો નહીં તો રાણી લક્ષ્મીબાઈ બનવું પડશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ ભાજપને મોટો ફટકો પડ્યો છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રામપુર ગામે રાજકીય ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે કોંગ્રેસની જન આક્રોશ સભા ધોળકા વિધાનસભા ઠાકોર સમાજથી 5 થી 7 હજાર લોકોએ ભાજપનો હાથ છોડીને કોંગ્રેસમાં જોડાયા આ સામૂહિક પક્ષપલટો ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો તો સિકોતર માતાના મંદિરની દિવાલ તોડી પાડવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે વિરોધ નોંધાવ્યો ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા दीवार पाड़ी से आवनार समय ने अंदर टिकट लेना हो तो पाड़ी ना दिया ने तो राते टिकट नहीं लगानी બીજી તરફ ધમકી આપવા વાળાઓ પર ગેનીબેન ઠાકોર લાલઘૂમ થઈ ગયા ખુલ્લા મંચ પરથી કહી દીધું કે નસ ખેંચવાનું બંધ કરો જ્યાં આવવું હોય ત્યાં આવી જજો કોંગ્રેસના આગેવાનોને ઠાકોર સમાજને કોઈ પથ્થર મારવાની ધમકી આપતા હોય તો આમ તો અમે ગાંધી વિચારધારાવાળા છીએ સત્યને અહિંસાને માનવાવાળા છીએ પણ ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે ભગતસિંહ બનવું પડે ને તો એના માટેની પણ તૈયારી છે એટલે મહેરબાની કરીને કોઈ દાડો કોઈને એવી કોઈને વાયા સમાચાર આપીને ધમકી આપવાની વાત ના કરતા ધમકી જ રહે અને એવી તાકાત હોય તો મેદાનમાં આવજો મેદાન તમે નક્કી કરજો કે અમારે કઈ જગ્યાએ આવવાનું છે